નમસ્કાર મિત્રો, હું છું રવિ ખેર. ટોક વિથ રવિ ખેર યુટ્યુબ ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે બટાકા નગરી ડીસા શહેરની અંદર આવ્યો છું. તો આજે આપણે મોક્ષભાઈ માળીની મુલાકાત કરીશું, જેઓ વન્યજીવ બચાવવાનું એક સારું એવું કામ કરી રહ્યા છે. તો મોક્ષભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર કે તમે તમારો કિંમતી સમય આજે મને આપ્યો. તમારો પણ ખૂબ ખૂબ આભાર. તમે જે આ વન્યજીવ બચાવવાનું કામ કરી રહ્યા છો, સૌ પ્રથમ તો તમને પ્રેરણા ક્યાંથી મળી કે વન્યજીવ બચાવીએ? હવે વન્યજીવોમાં ખાસ કરીને જોવા જઈએ તો મારો શોખ છે સાપોને બચાવવાનો. હવે અમુક વર્ષો પહેલા હું સાપથી એટલો ડરતો ને કે ગામમાં ક્યાંય એવી ખબર પડે ને કે સાપ નીકળ્યો હોય તો હું અઠવાડિયું કે 2-4 દિવસ ઘરથી બહાર જ ન નીકળું, એવો ડરતો. અને એ સમયે હું એક જગ્યાથી પસાર થઈ રહ્યો હતો, મતલબ આપણો ડીસા એરપોર્ટ છે ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. અને વાડની અંદર અમુક લોકો, એની અંદર અમુક નાના છોકરા પણ હતા અને અમુક મોટા વડીલ પણ હતા. હવે એ વાડની અંદર પથરા મારી રહ્યા હતા. હવે પથરા મારી રહ્યા હતા તો મને થોડું આશ્ચર્ય લાગ્યું કે આ લોકો શું કરી રહ્યા છે. એટલે મેં જઈને ત્યાં જોયું તો એક મોટો સાપ હતો ત્યાં. એ સમયે મને સાપની મતલબ માહિતી હતી નહીં કે મતલબ આ ખરેખર કયો સાપ છે એમ. એટલું ખબર હતું કાળો સાપ છે. અને એક બાજુ મને સાપથી લાગે બીક, પણ જે હું મારતા સાપને જોયો અને સાપના અંદરથી જે લોહી નીકળતું હતું, આખો સાપ લોહી લુહાણ હાલતમાં હતો. હવે એ જોઈને મને ખૂબ અંદરથી દયા આવી કે આ કંઈક ખોટ થઈ રહ્યું છે. કેમ કે હું ભણતો ત્યારે અમારે ભણવામાં પણ એવું આવતું હતું કે હરેક વન્યજીવ કે કોઈ પણ જનાવર એ આપણા પર્યાવરણની એક કહેવાય, એક ચેઇન કહેવાય, સાંકળ, એમાં મહત્વની ભૂમિકા ભજવે. તો એમાંથી એક પણ જનાવર કે વન્યજીવ આગુ પાછું થઈ જાય ને, નીકળી જાય તો મતલબ પૂરું પર્યાવરણ અસ્વસ્થ થઈ જાય. એટલે હું એ જ વિચારતો હતો કે આ ખોટું થઈ રહ્યું છે. ત્યારથી મને એવું લાગ્યું કે હું આ વન્યજીવને બચાવવાનું શરૂઆત કરું ક્યાંકથી. તમે અંદાજે કેટલા સમયથી સાપ પકડો છો? મને યાદ છે ત્યાં સુધી મારી હાલમાં ઉંમર 31 વર્ષની છે અને હું આ કામ 19 કે 18 વર્ષથી આ કામ કરી રહ્યો છું. અત્યાર સુધી તમે કેટલા સાપ પકડ્યા હશે? અત્યાર સુધી મારે એમાં કેવું છે, અમારે ગણતરી કઈ રીતે થાય, જેમ કે મારે રોજના 8 થી 10 કોલ હોય. આ હું તમને ઓછામાં ઓછો કોલ કહું છું, 8 થી 10. એમ કોઈક દિવસ મારે 19 કોલ, 20 કોલ, કોઈક દિવસ 15 કોલ, એવી રીતે કોલ હોય છે. પણ અમે સરેરાશ આંકડો કાઢ્યો કે મારા રોજના 8 થી 10 કોલ હોય એટલે મહિને 200-250 કોલ થતા હોય. એ પ્રમાણે મેં આજ સુધી 45,000 આજુબાજુ સાપનો બચાવ કરેલો. તમે ફક્ત સાપને જ બચાવો છો કે અન્ય કોઈ જીવને પણ બચાવવાનો પ્રયત્ન કરો છો? જી, હું સાપોની સાથે સાથે જેમ કે આપણે કહીએ છીએ કે અમુક ઘોનું કેવું કારણ છે કે ઘો વધારે ગરમી સહન કરી શકે નહીં. એટલે શું, ઘો બને ત્યાં સુધી ઘરની અંદર એવી જગ્યા ઠંડાવાનું પસંદ કરે કે જ્યાંનું વાતાવરણ ઠંડુ હોય. એટલે અમુક ક્યાંક અમે ગયા હોય, લોકોને ખબર ના હોય કે શું છે, પણ ત્યાં જઈએ ત્યાં અમને ખબર પડે કે ઘો છે, તો અમે સાથે સાથે મતલબ ઘોને પણ બચાવીએ. અને અમારે અમુક એવા કોલ આવતા હોય છે જે વન વિભાગના અંડરમાં આવતા હોય છે. જેમ કે અજગર, તો અજગર શેડ્યુલ 1 નું પ્રાણી. હવે શેડ્યુલ 1 માં અમારે કેવું પ્રોટોકોલ હોય છે કે જેમ કે અજગર આવ્યો કે મોર પણ આપણો રાષ્ટ્રીય પક્ષી, તો એને બચાવવા માટે અમે બચાવી તો શકીએ છીએ, પણ એ પ્રોટોકોલના અમે ફોલો કરીએ છીએ કે વન વિભાગને અમારે જાણ કરવી પડે. જેમ કે અજગર આવ્યા તો અમારે સૌથી પહેલા વન વિભાગના જે તે અધિકારી શ્રી, આરએફઓ શ્રી હોય, ગમે તે ચાર્જ ઉપર હોય, એમને અમારે જાણ કરવી પડે. જો જે તે અધિકારી ફ્રી હોય તો અમારી સાથે આવે, અથવા એ અમને કહે કે તમે તમારી રીતે રેસ્ક્યુ કરી અને બચાવીને અમને સોંપી દો, અથવા તમે તમારે એના અનુકૂળ વિસ્તારમાં છોડી અને એનો શોર્ટ વિડીયો મને મૂકી દો, એટલે અમારે ત્યાં કામ પૂરું થઈ જશે. ગુજરાતની અંદર સૌથી વધારે કયો સાપ જોવા મળે છે? ગુજરાતની અંદર મોસ્ટ ઓફલી જોવા જઈએ ને તો નાગ જ વધારે જોવા મળે છે. અને આપણે રહીએ બનાસકાંઠામાં, અને બનાસકાંઠામાં મારે મોસ્ટલી કોલ, જેમ કે દિવસના અમે 10 કોલ ગણીએ તો 10 કોલની અંદર 8 કોલ તો કોબરાના જ હોય. જેમ કે કોબરા મતલબ ગુજરાતીમાં નાગ, જે ફેણ ચડાવે ને એને કોબરા કહેવાય. અને બીજા કોઈ ધામણ આવી જાય, કોઈ વરુદંતી સાપ આવી જાય. કોબરા અને કિંગ કોબરા આ બંને એક કે અલગ અલગ? કિંગ કોબરા મતલબ કે રાજનાગ, સાપોનો રાજા. હવે એ આજે સાઉથ જે છે, મતલબ તમિલનાડુ, કર્ણાટક એ બાજુ કિંગ કોબરાનું પ્રમાણ બહુ છે. અને એની લંબાઈમાં બી એવો ઝાઝો ફરક હોય છે. આપણો કોબરા છેલ્લામાં છેલ્લો 7 ફૂટ આજુબાજુ આપણને જોવા મળી જાય છે, અને ત્યાંના કોબરા 15 ફૂટ, મહત્તમ 20 ફૂટ પણ જોવા મળી શકે છે. બાકી કોબરા વસ્તુ સેમ જ છે, પણ એના લંબાઈ અને શરીરના બાંધા પ્રમાણે
એ મોટો છે એના માટે એને કિંગ કોબ્રા તરીકે, સાપોનો રાજા તરીકે એને લોકો ઓળખે છે. તમે જ્યારે આ સાપ બચાવવા જતા હોય છે, લોકોનો કોલ તમારા પર આવતો હોય છે, જી. તો ત્યાં તમે જ્યારે સાપ પકડો છો અને એના પછી તમે તમારું મહેનતાણું લો છો, એ કઈ રીતનું હોય છે અને એ તમે તમારા વાપરવા માટે લો છો કે ક્યાંય દાન આપો છો કે શું છે, એના વિશે થોડીક માહિતી મારે જોઈતી હતી. બરોબર. હવે આમાં કેવું છે કે અમે કોઈ પણ કોલરના ત્યાં જઈએ, હવે કોઈ નજીકમાં પણ હોય, સાપનો કોલ કોઈ નજીકમાં પણ આવ્યો હોય તો અમે જવા દઈએ કે ચાલો કંઈ વાંધો નહીં. પણ અમારે વધારે કોલ ગામડામાંથી બહુ આવતા હોય. ગામડામાં એટલે તમે સમજો કે 15 કિલોમીટર, કોઈ 50 કિલોમીટર, 80 કિલોમીટર, હું રાજસ્થાન સુધી પણ જઉં છું સાપ પકડવા માટે. હવે દિવસના અમારે એવા 8 થી 10 કોલ આવે એટલે અમારે કંઈક ને કંઈક, મતલબ અમે ડીઝલ ગાડી લઈને જઈએ. હવે 1-2 કોલ હોય તો બાઇક ઉપર અમે કદાચ જઈએ અને ના બી લઈએ, પણ 8 થી 10 કોલ આવતા હોય એટલે અમારે આ બધા કોલ સંભાળવા તો ખરી ને. હવે સંભાળવા માટે અમારે પાસે જો બાઇક લઈને ફરી તમારા પાસે સમય ઓછો પડી જાય. હવે સમય ઓછો પડે તો અમે બધા કોલ સંભાળી ના શકીએ. એના માટે મારા પાસે ગાડી છે, ડીઝલ ગાડી છે, એટલે અમે ડીઝલ ગાડી લઈને ત્યાં જઈએ અને અમે કોઈ ચાર્જ લેતા નથી. ખાલી અમારે ડીઝલ જે પેટ્રોલ ભાડું જે થતું હોય એ અમે લઈએ અને એ પણ સામેવાળી પાર્ટી અમને આપી જ દેશે, રાજી ખુશી આપી દેશે. અને એવું બી નથી કે સાપ અમીરોના ઘરમાં જ આવે, કોઈ ગરીબ ઘરમાં બી આવી જાય સાપ તો અમે જવા દઈએ. એવું થાય અમુક વખત તો અમારે એમને સામેથી આપીને આપવા પડે કે લો તમે રાખો તમારી કોઈ જરૂરિયાત માટે. બાકી અમારે કોઈ ચાર્જ બીજું કોઈ તમારો કોઈ છૂટો ચાર્જ છે નહીં આમાં. તમે જે આ કામ કરો છો એની અંદર દરેક કામની અંદર સારા ખરાબ અનુભવ થતા હોય છે, તો તમારા કામમાં તમને કોઈ કડવા અનુભવ થયા હોય તો એ જાણવું હતું. કડવા અનુભવમાં હાલમાં તો એક જ છે કે લોકોનું એવું માનવું છે કે તમે, મતલબ આ એક મજાક તરીકે હું તમને વાત કરી રહ્યો છું કે લોકો એવું કહે છે કે તમે જે સાપ પકડી જાઓ છો એ સાપ તમે પાછા છોડી જાઓ. હવે મારે એમને હું હાથ જોડીને સમજાવવા માંગુ છું કે સાપ બધા એક જેવા જ દેખાય. માણસના ચહેરા ભગવાને બધાને અલગ અલગ બનાવ્યા છે અને નામ પ્રમાણે કે ભાઈ તમારું નામ રવિભાઈ, મારું નામ મોક્ષભાઈ, જે તે વ્યક્તિનું નામ અલગ, ચહેરા પણ અલગ. પણ સાપોમાં એવું નથી હોતું, સાપ બધા એક જ જેવા દેખાય. હવે ચલો અમે પૂરતો પ્રયાસ કરીએ કે કોઈ પણ સાપ ભાઈના ઘરેથી પકડ્યો તો અમે એને ત્યાંથી દૂર જ લઈને છોડીએ કે જેનાથી સાપ અને માણસ વચ્ચે ઘર્ષણ ઓછું થાય. એના માટે કરીને અમે સાપને દૂર લઈ જઈએ. પણ લોકોને એવું લાગે છે કે તમે નજીકમાં આપ છોડ્યો હશે અને અમારા ઘરે પાછો આવ્યો છે, એટલે મહેરબાની કરીને એવું વિચારતા નહીં, કોઈને એવું હોતું બી નથી. કારણ કે અમે સાપ બચાવવા માટેનું કામ એટલા માટે જ કરીએ છીએ કે માણસનો જીવ પણ બચે અને સાપનો જીવ પણ બચે. તમારું આ સારું કામ અવિરત પ્રમાણે ચાલુ રહે એના માટે તમે એક ટીમ બનાવી છે. એ ટીમ શું છે અને એના સભ્યો કોણ છે? હવે હું સદભાવના ફાઉન્ડેશન મારી એક સંસ્થા છે અને અમારે કલોલ ગાંધીનગર લાગે છે, ત્યાં અમારા શ્રી રણજીતભાઈ ઠાકોર કરીને છે, એ અમારા મેન CEO છે, અમારા સંસ્થાપક સદભાવના ફાઉન્ડેશનના. એમને મને બનાસકાંઠા ખાતે બ્રાન્ચ આપેલી છે. અમે એ બ્રાન્ચ દ્વારા અહીં વન્યજીવોનું બચાવવાનું કામ કરી રહ્યા છીએ. અને બીજું કે મને આ કામમાં અમારા ડીસા લોકલ વન વિભાગનો પણ બહુ સપોર્ટ છે. કેમ કે કોઈ પણ આ વન્યજીવોનું કામ હોય તો અમારે મૂળ એમનું તો મતલબ સપોર્ટ જોઈએ ને અમારે. એટલે અમારે કોઈ પણ કામ પડે અથવા એમને પણ અમારું કામ પડે તો અમે બધા સાથે મળીને વન વિભાગ અને સદભાવના ફાઉન્ડેશન સાથે મળીને ઊભા રહીએ છીએ અને કામ કરીએ છીએ. અમુક ઇલાકામાં કે અમુક સિટીમાં અમારી સાથે ભાવનાના અમુક માણસો અમે તૈયાર કરીને મૂકેલા છે. જેમ કે પાલનપુરની અંદર અમારા પરેશભાઈ છે, પછી ડીસામાં હું છું, અમારા પ્રકાશભાઈ છે, ભગવાનભાઈ બાપજી છે, પછી મિતેશભાઈ, ધવલભાઈ, ઘણા બધા અમારા માણસો છે. મોક્ષભાઈએ વાત કરી જે બાપજીની, તો બાપજી અત્યારે આપણા કેમેરામેનની ભૂમિકા ભજવી રહ્યા છે. કેમેરા પાછળનું અત્યારે જે કામ છે, કહેવાય ને કે પડદા પાછળનું કામ, એ અત્યારે એ બાપજી પોતે કરી રહ્યા છે. જે અમારી બાજુના મારા જે વતન છે એ બાજુના છે અને બહુ સારા માણસ છે અને એમને હું નજીકથી ઓળખું છું. મોક્ષભાઈ પણ મારા ખાસ મિત્ર છે. અમે લંગોટિયા ભાઈબંધ કહેવાય ને, તો લંગોટિયા ભાઈબંધ પણ છીએ. સાચી વાત. સાપને આપણે અત્યારે હિન્દુ ધર્મમાં ભગવાન તરીકેનો દરજ્જો આપ્યો છે. ખુદ ભોલેનાથ શિવ શંકર, જેમના ગળાની અંદરનું એક રત્ન કહેવાય કે એક આભૂષણ કહેવાય ને, એ પણ ખુદ ગુગ મહારાજ છે, સાપ છે. તો ક્યારેક તમને કોઈ એવો અનુભવ થયો કે ત્યાં તમે સાપ પકડ્યો હોય કોઈ ઘેર કોઈ ખેતરમાં,
અને જ્યારે તમે ત્યાં એને છોડવા જતા હોય બીજી જગ્યાએ, ત્યારે થેલી કે ડબ્બો ખાલી હોય અને ત્યાંથી ફોન આવી ગયો કે ફરીથી ભાઈ અહીંયા સાપ આવી ગયો, આવો કોઈ અનુભવ થયો? હવે તમે જે મને પ્રશ્ન પૂછ્યો એ હું બહુ ટાઈમથી વિચારી રહ્યો હતો કે મને કોઈ પ્રશ્ન પૂછે. બહુ ઉત્સાહિત હતો કે કોઈ વ્યક્તિ એવું આવશે જે મને પ્રશ્ન પૂછે. અને હું લોકોને હાલ બી હાથ જોડું છું કે હું કોઈ અંધશ્રદ્ધા ફેલાવતો નથી, પણ મેં આ રૂબરૂ જોયેલું છે, આ રૂબરૂ મેં ફેસ કરેલું છે આ વસ્તુ. કે જેમ કે હું કોઈના ઘરે સાપ પકડવા ગયો, ત્યાં હું સાપને અંદર ભરવા માટે બેગ કોઈ પણ થેલી માંગુ, તો હવે એમની થેલીમાં કદાચ કોઈ પણ પ્રોબ્લેમ હોય, ફાટેલી હોય, ગમે સાપ નીકળી જાય. પણ હું મારી ગાડીના અંદર જ સાપને રહે એવી અનુકૂળ થેલીઓ રાખું છું, ડબ્બા પણ રાખું છું હોલ પાડેલા, જેથી એને એ શ્વાસ લઈ શકે. બરોબર. હવે મારી થેલીમાં હું જ્યારે પણ સાપ લઉં છું ત્યારે મારી હાથે એવા બનાવ બનેલા છે કે છેલ્લે હું જ્યારે મારે છોડવા માટે થેલી હું ખંખેરું ત્યારે થેલીમાં કશું ના હોય. હવે આને ચમત્કાર ગણો કે તમે ગમે તે ગણો, પણ મારી સાથે આ 15 થી 16 વખત આવા મારા બનાવ બનેલા છે. મેં સાપોને વિચ્છુ બનતા પણ જોયેલા છે મારી નજરો આગળ. સાપને મેં ઘો બનતા પણ જોયેલા છે. પેલું શું કહેવાય, આ ઉપર મણી હોય ને ત્રિશૂળ હોય ને ઓમ હોય ને એવા જોયેલા? ના, એવું આજ સુધી મેં કઈ જોયું નથી. ચલો અમુક દંતકથાઓ આગળ આવી ગઈ અથવા આપણે પિક્ચરોમાં આપણે જોયેલું હશે, એ અમુક લોકોના મન ઉપર બહુ એવી અસર કરી ગઈ છે કે આવી કોઈ સાપ હોય છે. પણ જે દિવસે હું જોઈશ એ દિવસે હું માનીશ. બાકી મેં આ ચમત્કાર જોયા છે કે મેં સાપને મારી થેલીમાંથી ગાયબ થયેલા જોયેલા છે. તમે જે સાપ પકડવા જાઓ છો એ કેવી કેવી જગ્યાઓ હોય છે? હવે સાપોમાં કેવું હોય છે કે જરૂરી નથી કે કોઈ પણ સાપ તૈયાર જ બેઠો હોય કે મોક્ષભાઈ આવો મને પકડીને લઈ જાઓ, બચાવી દો. હા. પણ સાપને કેવું હોય કે કોઈ પણ જનાવર હોય ને એની મતલબ પોતાના સ્વ બચાવવા માટે એ એવી જગ્યા ગોતતો હોય કે એને ડિસ્ટર્બન્સ ખલેલ ના પહોંચાડે એવી જગ્યાએ બેસતો હોય. તો હવે સાપને અનુકૂળ જગ્યા કઈ હોય કે કોઈ દર હોય અથવા ઘરમાં કોઈ એવું સામાન પડ્યો હોય બહુ ટાઈમથી અને માણસની અવર જવર ના હોય, એવી જગ્યાએ સંતાઈ જાય તો અમે ત્યાંથી પણ સાપને નીકાળીએ. કોઈ દરમાં ઘૂસી જાય તો દરમાં અમે મતલબ પાણી નાખીએ અથવા થોડું ધીરે ધીરે ખાડો ખોદીએ કે સાપને લાગે નહીં એવી રીતે અમે ખાડો ખોદીએ. એવી રીતે પછી અમુક લોકોના કાચા ઘર હોય પતરા અથવા નળિયા વાળા, તો ભીત અને નળિયા વચ્ચે જે ગેપ રહી જાય છે એની અંદર દેશી ભાષામાં એને કરો કે મોભારું કહેવામાં આવે, એની અંદર પણ સાપ રહેલા હોય. કોઈક દિવસ સાપ ખોરાક માટે કરીને ઈંડા ખાવા અથવા પક્ષીઓના બચ્ચા ખાવા માટે પક્ષીઓના માળામાં ઘૂસી જાય, ઝાડ ઉપર પણ ચડી જાય. તો લોકોને એવું લાગે કે થોડુંક અમને હેરાનગતિ થાય એવું છે તો અમને બોલાવે, તમે ઝાડ ઉપર ચડીને પણ સાવધાનીપૂર્વક. એવું નથી કે સાપને મળ્યો તમે ગમે એમ પકડીને લઈ લીધો અને થેલીમાં નાખીને અમે લઈ ગયા, એવું નથી. પણ સાપને પણ ઇન્જરી ના થાય અને અમને પણ ઇન્જરી ના થાય એવી રીતે અમે સાપને બચાવીએ છીએ. અને અમુક વખત કૂવામાં પણ સાપ પડી જાય તો પણ અમે સેફટી બેલ્ટ સાથે ઉતરીને રેસ્ક્યુ બચાવનું કામ કરીએ. એક જાતનું તો રિક્સ વાળું કામ જ કહેવાય ને, ઉપર ચડવું, કાચા ઘર ઉપર ચડવું, ઝાડ ઉપર ચડવું. રિસ્ક તો છે જ ને, કેમ કે સૌથી પહેલા અમારે કેવું છે કે અમારું ધ્યાન રાખવું પડે. કારણ કે એક કહેવત છે કે એક જીવ દયા પ્રેમી મરે ને તો 1 લાખ જીવ મર્યા, એક કહેવત છે. કેમ કે એક જીવ દયા પ્રેમી જીવ છે ત્યાં સુધી લાખો જીવ બચાવશે. એટલે અમારી કહેવત જ છે અને અમે એ ધ્યાન રાખીએ કે અમારે સૌથી પહેલા અમારી સેફટી રાખવી. એટલે બસ અમે એ જ મતલબ રાહ ઉપર ચાલીએ છીએ હાલમાં. મિત્રો, ચાલુ ઇન્ટરવ્યુ દરમિયાન મોક્ષભાઈને એક કોલ આવ્યો સાપ પકડવાનો. તો એમની ઈચ્છા એવી છે કે આપણે પહેલાં સાપ બચાવીએ અને ફરીથી આવી અને અધૂરું ઇન્ટરવ્યુ પૂરું કરીએ. તો ચાલો મિત્રો, આપણે એમની સાથે જ એ કેવી રીતે સાપ પકડે છે અને કેવી રીતે સાપ બચાવે છે એ પણ જોઈએ અને સાપને પકડીએ ત્યાંથી લઈ અને તે ક્યાં છોડવા જાય છે એ પણ આપણે જોઈએ.
હિન્દુ ધર્મ પ્રમાણે ગુગ મહારાજ, ગુગા બાપા અને સાપ, આ બંને વચ્ચે ફર્ક શું તમે માનો છો? હવે તમે જેમ આગળ વાત કરી કે શિવજીના ગળામાં સાક્ષાત નાગ હતા, વાસુકી દેવ, જે લોકો જાણે જ છે. અને આપણે ત્યાં જે કોબરા છે, સેમ જ વસ્તુ છે. પણ આ વાત અંધશ્રદ્ધાની નથી, લોકોની શ્રદ્ધાની વાત છે. કે આપણે અહીં ગુજરાતમાં, બનાસકાંઠામાં ગણો, ગુજરાતમાં ગણો, હાલ ગોગા બાપાનું ઘરે ઘરે મંદિર હશે. અને હું ફરીથી તમને કહું છું કે અંધશ્રદ્ધા માટે કોઈ વાત નથી કરી રહ્યો, પણ હું એવું કહેવા માંગુ છું કે કોઈના ઘરમાં ચલો કોઈ પણ સાપ આવ્યો અને લોકો કદાચ એવું કે અમારા ઘરે કોક મહારાજ આવ્યા છે એટલે અમે મારતા નથી. મારો મેન ઉદ્દેશ્ય શું છે? સાપોને બચાવવાનો. હવે એ વ્યક્તિ અમારા ઘરે ગોગ મહારાજ આયા છે એમ કરીને ન મારે તો મારા માટે તો સારું જ છે ને. સારું કે ચલો એ અંધશ્રદ્ધાના બહાને જીવ તો બચી ગયો ને. પણ લોકો થોડુંક આગળ વિચારી રહ્યા છે, પણ હકીકતમાં અંધશ્રદ્ધા નથી, પણ શ્રદ્ધા છે. કે શ્રદ્ધાને લીધે લોકો એને મારતા નથી. બાકી મારવા વાળા તો મારી નાખે, અને મારવાનો કોઈને કોઈ અધિકાર નથી. અને તેમ છતાં પણ હું તમને એક વન વિભાગની ગાઈડલાઈન છે, પ્રોટોકોલ છે 1972 કલમ મુજબ, કોઈ પણ વ્યક્તિ સાપને મારે કે પકડે, બંધનમાં રાખે અથવા બિન અધિકૃત રીતે રેસ્ક્યુનું કામ કરે તો એના ઉપર સજાની જોગવાઈ છે, જેમાં 5 લાખ સુધીનો દંડ અને 7 વર્ષ સુધીની સજા થાય છે. એટલે આ બાબતનું ખાસ ધ્યાન રાખવું. અને બીજું કે સાપો વિશે લોકોને પૂરતી માહિતી ન હોય તો સાપની નજીક જવું નહીં, કારણ કે સાપ કદી પણ સામેથી કરડવા આવતો નથી. સાપ પોતાના સ્વ બચાવમાં જ કરડે છે. સાપનું ઝેર એના ખોરાક માટે અને પોતાના બચાવ માટે છે. એટલે તમારે ક્યારે પણ એવું વિચારવું નહીં કે મને સાપની માહિતી નથી પણ હું ટ્રાય કરું પકડવાનો, કારણ કે જીવલેણ સાબિત થઈ શકે છે. મેં આવા ઉદાહરણ બહુ જોયા છે કે લોકો દેખાદેખીમાં, કેમ કે મને પણ કોઈએ જોયો હશે, અમુક લોકોએ જોયા હશે, અમુક અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો, એટલે લોકો કે ચલો આ ભાઈ સાપ પકડે, હું પણ પકડી લઉં ને. પણ એ ભાઈ સાપ પકડે છે તો એની પાછળ એની વર્ષોની મહેનત છે, એટલે એ પકડી શકે છે. મેં આ કામમાં 19 વર્ષ આપ્યા, મારા ચપ્પલ તો છે, મારા બાલ પણ ધોળા થઈ ગયા. એટલે હું એ કહેવા માંગુ છું કે સાપની માહિતી ન હોય તો સાપથી દૂર રહેવું. તમારા આજુબાજુમાં વન વિભાગનો સંપર્ક કરો, અથવા કોઈ આજુબાજુ સાપ માટેનો કોઈ એક્સપર્ટ હોય એને બોલાવીને સાપને શાંતિથી પકડાઈને સુરક્ષિત જગ્યાએ છોડાવી દો. કદાચ કોઈ વ્યક્તિને અચાનક સાપ કરડે છે તો એને તાત્કાલિક પગલા કયા લેવા? તો પહેલા તો જે તે વ્યક્તિને સીધો સુવડાવી દેવાનો, હલન ચલન કરાયા વગર. અને એને થોડુંક હિંમત આપવાની કે ગભરાવ નહીં, આંખો બંધ રાખીને સુવાડી દેવાનો કે આંખો ખુલ્લી રાખવાની? જાગતો ઊંઘાડી દેવાનો. મતલબ એનું કારણ એ કે આપણે ચલો વાત છે કે આપણે અહીંથી અહીં દોડ્યા તો આપણા શરીરમાં શું થશે? લોહી વધશે, ધબકારા વધશે, ધબકારા સાથે સાથે લોહી પણ પરિભ્રમણ વધશે. અને સાપની બાઇટ થયેલી હશે, સ્નેક બાઇટ, સાપ કરડ્યો હોય, શરીરમાં જલ્દી ફેલાશે. હા, જ્યારે પણ કોઈ વ્યક્તિ શોકમાં આવે ને, ગભરાય ને, ત્યારે લોહી જલ્દી ફરે શરીરમાં. લોહીની સાથે સાથે ઝેર પણ જલ્દી ફરવા લાગે. એટલે કહેવામાં આવે છે કે માણસને શાંતિથી સુવડાવી દેવાનો, જેનાથી લોહીનું અને ઝેરનું પરિભ્રમણ ઓછું થાય અને એને બચવાનો ચાન્સ વધી જાય. અને બીજું કશું નહીં કરવાનું. નજીકમાં કોઈ હોસ્પિટલ હોય તો ત્યાં સરકારી હોસ્પિટલ હોય કે જેની સગવડ અથવા કોઈ સાધન વ્યવસ્થા ના હોય તો તાત્કાલિક 108નો સંપર્ક, એમ્બ્યુલન્સ સંપર્ક કરીને તમે એને હોસ્પિટલ લઈ જઈ શકો છો. ખાસ કરીને સાપ ગુજરાતની અંદર કઈ સિઝનમાં જોવા મળે છે? ઉનાળાની શરૂઆતમાં જ જોવા મળી જાય છે. અને સૌથી વધારે ચોમાસામાં કોલ બહુ હોય છે, કેમ કે ચોમાસામાં એક બાજુ નોર્મલ તડકો પડતો હોય અને વરસાદ થયેલો જ હોય, એટલે તડકાને લીધે શું થાય, બફારો વધારે થાય. અને સાપ ઠંડા લોહીના જીવ, આપણું લોહી ગરમ હોય પણ સાપ ઠંડા લોહીના જીવ છે, કોલ્ડ બ્લડેડ કહેવાય. એટલે સાપ શું વધારે ઠંડી પણ સહન ના કરી શકે ને ગરમી પણ સહન ના કરી શકે. અને સાપ બહુ મતલબ કહેવાય ને અકળાયેલા હોય, એટલા માટે સાપ બાઇટ જલ્દી કરે તમને. એટલે એ સમય દરમિયાન બહુ સંભાળવું. રાતના બહાર નીકળતા વખતે ટોર્ચનો ઉપયોગ કરવો, બૂટ પહેરો અથવા અવાજ કરતા કરતા નીકળવું. એનાથી ખબર પડે કે કોઈ સાપને કે કોઈ વ્યક્તિ કે જનાવર કે વસ્તુ આવે તો એની જગ્યા એ સેફ થઈ જાય. બસ એ જ. આજના યુવાનોને તમે કઈ કહેવા માંગતા હોય, અથવા તો હું તમને કોઈ પ્રશ્ન પૂછવાનો ભૂલી ગયો હોય અને તમને લાગતું હોય કે આ વાત લોકો સુધી પહોંચાડવી છે, તો એ કઈ વાત હોય તો તમે કહી શકો છો. હું લોકોને તો એટલું જ કહીશ કે સાપ પડવા તો નહીં જ કહું, બચાવવાનું તો, કારણ કે મેં અમુક એવા કિસ્સા બહુ જોયેલા છે. કેમ કે
પછી પાછળ એનું પરિવારનું ભવિષ્ય પણ ખરાબ હોઈ શકે. કેમ કે ચલો ઘરમાં કમાવા વાળું એક હોય અને આવું કંઈ બનાવ બની જાય તો પછી મતલબ આપણને શોભા નથી આપતું. હમ. કેમ કે જીવ બચાવશો એ લોકો જોવું છે, પણ આ કંઈક આવું બનાવ બની જાય ને તો લોકો સારી વાતો નહીં જ કરે. એટલે હું તો એ જ કહું છું કે તમે કદી આવો ટ્રાય કરતા નહીં. તમને ક્યાંક આવું નજરે પડે કોઈ જનાવર કે કોઈ બી ગમે તે વસ્તુ, તો વન વિભાગનો સંપર્ક કરો અથવા અમારા જેવા કોઈ સંસ્થાનો સંપર્ક કરો. તો એટલું જ કહેવા માંગુ છું. તો મિત્રો, આજે મોક્ષભાઈને મળ્યા, એમની સાથે મુલાકાત કરી અને સાપ વિશેની પણ ઘણી માહિતી આપણને મળી. તો આવા જ અનેક વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. આજનો આ વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો, સારી કોમેન્ટ કરો અને શક્ય હોય એટલો વધુ શેર કરો. જય હિન્દ, જય ભારત. જય ભારત.